સોનગઢ પોલીસ સ્ટેશનના એનડીપીએસના વોન્ટેડ આરોપીને તાપી એસઓજીએ ઝડપી લીધો. તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનામાં ફરાર ચાલી રહેલા વોન્ટેડ આરોપીને તાપી એસઓજીની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. શ્રી પ્રેમવરસિંહ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ તથા તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયંત દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ગંભીર ગુનાઓના ડિટેક્શન માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેજી લિંબાચા એસઓજી તાપીની સીધી સૂચના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનપી ગરાસિયા, એએસઆઈ રાજેન્દ્ર યાદવરાવ, હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ વણવી તથા કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈની ટીમ વોચ તપાસમાં હતી. આ દરમિયાન તેમની ટીમે ગુપ્ત બાતમી મળી કે સોનગઢ પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 1182-425-1641 એનડીપીએસ એક્ટ કલમ 8C 20B2B 29 હેઠળનો વોન્ટેડ આરોપી તલીફ શાહ મુસાસા ફકીર ઉંમર વર્ષ 28 રહે વ્યારા મખદુમનગર દાદાજી સર્કલ પાસે દેખાયો છે. તે આધારે એસઓજીની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ આરોપીને કાયદેસર રીતે પકડી પાડ્યો હતો. આરોપીને બીએનએસએસ કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી જિલ્લાભરમાં પ્રશંસાનું વાતાવરણ જોવા મળ્યું છે. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયંત દેસાઈ તથા અધિકારીશ્રીઓએ કામગીરી બદલ એસઓજી ટીમને અભિનંદન પાઠવ્યા છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.